અમદાવાદ ઝોન 5 એલસીબી ઓએલએક્સ પર છેતરપિંડી કરનાર આરોપીને 15.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। વાત કરીએ તો ઓએલએક્સ પર જાહેરાત જોઈ વસ્તુ ખરીદીના બહાને પહોંચી જતો કોઈ વ્યક્તિ પોતાની જૂની ચીજવસ્તુઓ વેચવા મૂકે એટલે તેની પાસે રહેલ ડમી નંબરથી ફોન કરતો, ત્યારબાદ રૂબરૂ મળવા જઈ વેચાણ માટે મૂકવામાં આવેલ વસ્તુ જોઈ આવતો, ત્યારબાદ વેચવા મૂકનાર વ્યક્તિની તમામ માહિતી એકત્ર કરી જ્યારે વ્યક્તિ ઘરે ન હોય ત્યારે વસ્તુઓની ચોરી કરી લેતો અથવા ઓનલાઈન આપી દઈશ અથવા નજર ચૂકવીને પણ ચોરી કરી લેતો, ત્યારે આરોપીને ઝડપી 5 ગુનાનો ભેદ ઉકેલી આરોપીની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। એલસીબી ઝોન 5ની ટીમને મળી મોટી સફળતા। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીને આધારે સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મરને ઝડપી પાડ્યો। તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ ₹15,87,389નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે, જેમાં મોંઘા લેપટોપ, મોબાઈલ ફોન, DJIના ડ્રોન, હાઈ એન્ડ હેડફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઓએલએક્સ એપ્લિકેશન પર વેચાણ માટે મુકાયેલી વસ્તુઓને નિશાન બનાવતો હતો। આરોપી ખોટું નામ આપી વેચનારનો સંપર્ક કરતો હતો, પૈસા આપી જઈશ એવો વિશ્વાસ આપીને વસ્તુ લઈ જ લેતો હતો, બાદમાં રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ જતો હતો। પોલીસે નારોલ, ચાંદખેડા, ઓઢવ તેમજ વડોદરા, ભરૂચ અને સુરત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ 6 વણ શોધાયેલા ચોરી અને છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ઝોન 5 એલસીબી છે। ઝોન 5 એલસીબીની ટીમ દ્વારા એક આરોપી સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપીની વિરુદ્ધમાં એ પોતે ઓએલએક્સમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવામાં આ કસ્ટમર તરીકે લોકોને ફોન કરતો અને ત્યારબાદ તે લોકોના ઘરે જઈને એ લોકો ના હોય તો નજર ચૂકવીને મુદ્દામાં લઈને નીકળી જતો। એ સિવાય એ પોતે ઘણી જગ્યાએ એવું કરતો કે પોતે આ વસ્તુ ચેક કરશે, ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે, એ રીતના લઈ જતો। અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે તો એ પેમેન્ટ આપી દેશે અને જે માર્કેટ રેટ હોય માર્કેટ રેટ કરતાં વધુ રેટ કસ્ટમરને ઓફર કરતો, એટલે જેનાથી જે વસ્તુ વેચનારા છે એ લોકો એનાથી આકર્ષિત થઈ આની જોડે ડીલ કરતા હતા અને ત્યારબાદ હું વસ્તુ લઈ જઈને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ, પણ તે ઓનલાઈન પેમેન્ટ કરતો નહોતો, જેના આધારે એની વિરુદ્ધમાં અલગ અલગ 6 પોલીસ સ્ટેશનના જે ગુના છે એ ડિટેક્ટ થયેલા છે। આ આરોપીની વિરુદ્ધમાં અગાઉ પણ 2 પોલીસ સ્ટેશન દહેગામ અને અન્ય એક જગ્યાએ નસવાડી તરીકેમાં ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી પાસેથી અલગ અલગ 15 લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રિકવર કરવામાં આવેલા છે। આરોપીનું નામ સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મર છે અને એ ઘણા ટાઈમથી છેલ્લે આ જ એમો કરે છે। અગાઉ એ છૂટક નોકરી કરતો હતો પણ છેલ્લા 2 વર્ષથી એણે આ નોકરી બંધ કરીને આ જ રીતની એમોથી લોકો જોડે ચીટિંગ કરે છે। ઇલેક્ટ્રિક આઇટમો સિલેક્ટ કરવાનું કારણ શું સ્પેસિફિક? હું પોતે ઇલેક્ટ્રોનિક આઇટમ એટલે સિલેક્ટ કરતો હતો કે એનું જે રિસેલમાં છે એ પછી ગામડામાં લોકોને વેચી મારતો હતો, એટલે ત્યાં આગળ અન્ય કોઈ વસ્તુઓ જલ્દી લોકો એટ્રેક્ટ નતા થતા, પણ જે ઇયરફોન્સ છે, મોબાઈલ્સ છે, લેપટોપ છે એ લોકોને ઇઝીથી એનું વેચાઈ જતું હતું અને એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પોતે ચેક કરશે અને ઓકે લાગશે એ કરીને શ્યોરિટી સાથે એ ચેક કરવા લઈ જતો, જેના કારણે આવી વસ્તુ સિલેક્ટ કરતો હતો। પોતાની ઓળખ કેવી રીતે છુપાવતો જ્યારે દરેક વ્યક્તિને મળતો ત્યારે? એણે અલગ અલગ 3 નામથી ઓએલએક્સમાં એણે પોતાના એકાઉન્ટ બનાવેલા છે કે જેમાંથી 3માંથી એકેમાં પોતાનું નામ નથી અને અન્ય લોકોના નામ સાથે જ એ આગળ જઈને કોઈ પણ વસ્તુ ઘણી બધી જગ્યાએ ટ્રાય કરતો ને જ્યારે કોઈ એનું સક્સેસ જાય પછી એ 15-20 દિવસ સુધી પોતાનો મોબાઈલ બંધ કરી દેતો હતો અને ત્યારબાદ ફરીથી એ અન્ય કોઈ નામથી ઓએલએક્સ પર ફરી ધંધો ચાલુ કરતો હતો।